नमस्कार विद्यार्थी मित्रों, निम्रा विद्यालय CST ઝવેરી आर्ट्स कॉलेज गढ़ में तमारू स्वागत है। BSM3 1 सब्जेक्ट संस्कृत C 102 सब्जेक्ट नाम है संस्कृत साहित्य इतिहास। विद्यार्थी मित्रों, गया लेक्चर में कवि कालिदास विषे तेना 2 नाटकों विषे अभ्यास कर्यो। मालविका अग्निमित्र और विक्रम उर्वशी आ बंने नाटकों विषे आपने अभ्यास कर्यो। जेमां प्रेम विषेनी मिलननी गाढ़ प्रेम विषेनी चर्चा करेली छे कालिदासे बंने नाटकों में। आज आपणे तीजू नाटक कालिदास विषे नाटक जोईशुं अने ते पछी त्रणेय नाटकों मूल्यांकन આપણે કરીશું, જે જોઈશું આજના લેક્ચરમાં, જે નીચે પ્રમાણે છે। આજનું આપણું નાટક છે અભિનવ શાકુંતલમ। કવિ કુલગુરુ કાલિદાસની પ્રણીતા પ્રજ્ઞાના ફળ સમૂહ અભિનવ શાકુંતલ વિશ્વના નાટ્ય સાહિત્ય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે। આ કૃતિનો અનુવાદ વાંચીને જર્મન કવિ ગેટે પણ પુલકિત થયો હતો। મહાભારતના શકુંતલા ઉપાખ્યાનને આધારે કાલિદાસે પ્રસ્તુત નાટકમાં દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા રજૂ કરી છે। નૌગાયને નીકળેલો રાજા દુષ્યંત વર્ણની પુત્રી શકુંતલાના લોભાણામાં યૌવનથી આકર્ષાય છે। શકુંતલા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી હોવાથી ક્ષત્રિય કન્યા છે। આથી દુષ્યંત તેને વિવાહ યોગ્ય ગણે છે। કર્ણમુનિ શકુંતલાનું વૃદ્ધાશ્રમમાં સોમતીર્થની યાત્રાએ ગયા છે। આશ્રમમાં શકુંતલાની સખીઓ પ્રેમદા અને અનસૂયા જ હાજર છે। તેમની સહાયતાથી દુષ્યંત શકુંતલા સાથે શકુંતલા સાથે ગાંધર્વ વિવાહથી જોડાય છે। શકુંતલા સગર્ભા થાય છે। દુષ્યંત સ્વદેશમાં પાછો જાય છે। શકુંતલાને તે વીંટી આપતો ગયો છે। પોતાના નામના અક્ષરો ગણે એટલે દિવસોમાં શકુંતલાને બોલાવી લેવાનું વચન આપતો ગયો। પછી આશ્રમને બારણે બેઠેલી એકાંકી શકુંતલા પતિના વિચારોમાં ખોવાઈ છે। એ પડે ક્રોધિત મુનિ દુર્વાસા
અતિથિ તરીકે આવે છે. અન્ય મનસ્ક શકુંતલા દુર્વાસાનો સત્કાર કરી શકતી નથી. પરિણામે તે દુર્વાસાના શ્રાપનો ભોગ બને છે. શાકુંતલના ચોથા અંકમાં કર્ણ દેવી વાણીથી શકુંતલાની સર્ગર્ભાવસ્થાની વાત જાણી તેને પડતી ગૃહે વિલાવા વળાવે છે. મુનિના 2 શિષ્યો શકુંતલાની સાથે જાય છે. 5મા અંકમાં શાપની અસર તળે દુષ્યંત શકુંતલાની પ્રણય કથા ભૂલી જાય છે. તે શકુંતલા પ્રખ્યાનનું સર્જન કરે છે. શકુંતલાની નાજુક સ્થિતિમાં તેની માતા મેનકા તેને લઈ જાય છે. માછીમાર પાસેથી વીંટી મળતા દુષ્યંતને શકુંતલાની સ્મૃતિ થાય છે. દુષ્યંત પારાવાર પશ્ચાતાપ અનુભવે છે. અંતે માછીમારના આશ્રમમાં પુત્ર ભરતની હાજરીમાં પતિ પત્નીનું મિલન થાય છે. અને પ્રાકૃતિક અને કાવ્યમાં અદભુત સંયોજનવાળું શકુંતલાનું મર્ત્યાન સ્વર્ગ સાથે જોડાય છે. અહીંયા આપણું નાટક પૂર્ણ થાય છે. નાટ્યકલાનું મૂલ્યાંકન જોઈએ તો વ્યાસ, વાલ્મીકી અને કાલિદાસ ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા છે. વ્યાસ વાસ્તવિકવાદી છે તો વાલ્મીકી આદર્શવાદી છે. જીવન કેવું છે તે વ્યાસ કહે છે. જીવન કેવું હોવું જોઈએ વાલ્મીકી કહે છે. આ 2 મહર્ષિઓમાંથી પ્રેરણા મેળવી કાલિદાસે પોતાનો અક્ષરદેહ ઘડ્યો છે. વાસ્તવવાદ અને આશીર્વાદનો સમન્વય કાલિદાસની નાટ્યકૃતિઓમાં જોવા મળે છે. કાલિદાસી ગુપ્તકાળનો સર્જક છે. તે સમયે સંસ્કારિકતા તેની પરાકાષ્ઠા પહોંચી હતી. તે શાસ્ત્રો આપોને થઈ ગયા હતા. જીવનની પરપાટી સ્થિરતા પકડતી હતી. સમાજમાં રૂઢિની પકડ વધી હતી. કાલિદાસ આવા પરંપરાવાદી સમાજનો પ્રતિનિધિ છે. તેનામાં સમાજ પરિવર્તનનો જુસ્સો નથી. તેણે કલાના માધ્યમ દ્વારા આવા રૂઢિચુસ્ત સમાજની પરંપરાઓ, ખ્યાલો અને મૂલ્યોની વાચા આપી છે. તે સમયે સમાજની અતિ પ્રાકૃતિક દળોમાં શ્રદ્ધા હતી. આથી કાલિદાસની 2 નાટ્યકૃતિઓમાં દૈવીય પરિબળો સહજ રીતે આવે છે. ટૂંકમાં કાલિદાસ તેના સમયના સમાજનો ઉત્તમ વાચક છે.
કાલિદાસ પોતાના નાટકોનો વસ્તુ ઇતિહાસ, પુરાણ અને મહાભારત જેવી કૃતિઓમાંથી પસંદ કરેલ છે. અલબત્ત તેની રજૂઆત પૂર્ણતઃ મૌલિક હોય છે. માલવિકા અગ્નિમિત્રનું કથાનક શુંગ વંશના રાજા અગ્નિમિત્રના જીવનની ઐતિહાસિક ઘટના રજૂ કરે છે. સહપત્નીઓના કલહ તેમજ વિદૂષક અને પરિવ્રાજિકાની યુક્તિઓથી સભર આ નાટકમાં માલવિકા અને અગ્નિમિત્ર જેવા બે અસમાન વયના પાત્રોનો પ્રણય સિદ્ધ થાય છે. માલવિકા અગ્નિમિત્ર દરબારી જીવનનું હળવું નાટક છે, જેમાં નાયક માટે પ્રણય એક રમતની વિશેષ નથી. વિક્રમોર્વશી નાનું કથાનક શતપથ બ્રાહ્મણ અને પુરાણોમાં છે. દેવાંગનાઓ ઉર્વશી કન્યા ધરતીના રાજવી પુરુવારની પ્રેમકથા વેદકાળથી ભારતીય માનસપટ પર છવાઈ છે. બે અસમાન પરિસ્થિતિમાં રહેલા પ્રેમીઓનું પ્રણય ઇન્દ્રની કૃપાથી પૂર્ણતાને પામે છે. ઉર્વશીની અનસૂયા વિરહનું કારણ બને છે, જ્યારે ઔશીનરીની ઉદારતા પ્રેમ પ્રણયનું કારક બને છે. પુરુવારની વીરાવસ્થા કવિની મૌલિકતાનું દર્શન કરાવવાની તક મળે છે. દુષ્યંત અને શકુંતલાની પ્રણય કથા મહાભારતના ઉપાખ્યાનોમાં આવે છે. મહાભારતની શકુંતલા ભાવિ પુત્રને રાજ્ય લાભ મળે તે શરતે શીલાનો સોદો કરે છે, અને આ શકુંતલા વામણી લાગે છે. પ્રેમ કરીને ભૂલવાનો ઢોંગ કરતો મહાભારતનો દુષ્યંત બાજારૂ કામેથી પણ ઉતરતો છે. કાલિદાસે દુર્વાસાના શાપના આયોજન દ્વારા નાયક નાયિકાને અપવાદપૂર્ણ પરિસ્થિતિમાંથી બચાવાયો છે. શકુંતલાના કથાનકની ભાવપૂર્ણ પરિસ્થિતિઓ દ્વારા કાલિદાસે જણાવી છે. કાલિદાસની પાત્રસૃષ્ટિ નિબંધ જેટલી વિશાળ છે. તેના નાયકોમાં પુરુવાર અને દુષ્યંત વિરોધાભાસ છે. પુરુવાર તો યુદ્ધમાં ઇન્દ્રનો સહાયક છે. દુષ્યંત સંસ્કારી, સૌજન્યશીલ અને શૌર્ય સંપન્ન નાયક છે, જ્યારે અગ્નિમિત્ર વિલાસી, કામી અને ડરપોક છે. ઉર્વશી માનુષી ભાવોથી
પીડાથી દેવાંગમાં છે. શકુંતલા મૂર્તમતી સત્પ્રિયા છે. આ બંને નાયિકાઓ કરતાં માલવિકા નબળી છે. અલબત્ત તે કલા અને સૌંદર્યમાં તો અજોડ છે. કાલિદાસે મુખ્યત્વે તપોવન સૃષ્ટિનો કવિ છે. તેથી તેના નાટકોમાં ભરત, નારદ, મારીચ, પર્ણ અને દુર્વાસા જેવા ઋષિના પાત્રો છે. નાયિકાઓની સખીઓ પણ આકર્ષક છે. બટક બોલી યમદા, ગંભીર અનસુયા, ચકોર ચિત્રલેખા અને હોશિયાર બકુલાવલિકા આગવા વ્યક્તિત્વ ધરાવે છે. કાલિદાસની નાટ્યકૃતિઓમાં વિદૂષક ક્રમશઃ મહત્વ ગુમાવે છે. માલવિકાગ્નિમિત્રમનો વિદૂષક ગૌતમ જેટલો શક્તિશાળી છે તેટલા અન્ય નાટકોમાં નાવણ કે માધવ નથી. કાલિદાસના માલવિકાગ્નિમિત્રને બાદ કરતા અન્ય નાટકોમાં ત્રણેય અંતે પુત્ર દર્શન કરાવ્યું છે. વિક્રમ ઉર્વશીય રાજકુમાર આયુ અને શાકુંતલામાં ભરત આ રીતે નોંધપાત્ર છે. આ ઉપરાંત કાલિદાસ બીજા અનેક ગૌણ પાત્રોથી પોતાની નાટ્યકૃતિઓમાં પાત્ર વૈવિધ્ય આણ્યું છે. કાલિદાસે માનવ જીવનના વિવિધ રંગોમાંથી પ્રણયનો ગુલાબી રંગ પસંદ કર્યો છે. તેના નાટકોમાં પ્રણય પ્રધાન વિષય છે. જો કે કાલિદાસ પ્રણયની બાધાપૂર્ણ બનાવે છે. પ્રણય પંથ કાંટાળો છે તેની પ્રતીતિ તેના દરેક નાટકમાં થાય છે. શાકુંતલામાં દુષ્યંત પ્રેમમાં ડૂબીને શમિષ્ઠને ભૂલ્યો અને શકુંતલા વૈશિષ્ઠને ભૂલી. તેથી કવિએ શાપના આયોજન દ્વારા તેમનામાં ઔચિત્ય આણ્યું. વ્યક્તિ પોતાના ધર્મને અવગણીને વાસનાનો ભોગ બને તો કાલિદાસ તેને દંડે ગણે છે. વિક્રમ ઉર્વશીમાં પ્રણયના ઘેનમાં ઈર્ષાથી વ્યાકુળ થયેલી ઉર્વશી કાર્તિકેયના વનમાં પ્રવેશી પરિણામે લતા રૂપે પરિણીત થઈ. કાલિદાસે ધર્મથી અવિરુદ્ધ કામ સ્વીકાર્ય છે અને કાલિદાસના નાટકોમાં પ્રણય અને રાજધર્મનો સંઘર્ષ પણ જોવા મળે છે. શાકુંતલામાં તો તેનું દર્શન થાય છે.
માલવિકાગ્નિમિત્રમાં નિતાંત ભૌતિક પ્રણયનું ઉર્ધ્વીકરણ કરાયું છે. તેમાં સ્થૂળ પરથી સૂક્ષ્મ પ્રેમ તરફની ગતિ છે. અને કાલિદાસ નિસર્ગનો કવિ છે. વિક્રમોર્વશી અને અભિન શાકુંતલમાં તેનો પ્રાકૃતિક વૈભવ છલકાયો છે. તે પ્રાકૃતિક સજીવ રૂપે આલેખે છે. તેની આ બંને નાટ્યકૃતિઓમાં પ્રાણીઓ અને વનસ્પતિની જીવંત સૃષ્ટિ આલેખાય છે. તે સાક્ષાત બોલાતા હોય એવી પ્રતીતિ થાય છે. કાલિદાસ પ્રકૃતિને માનવ ભાવનાઓનો પડઘો પડે તે રીતે રજૂ કરે છે. શકુંતલા વિદાય વેળે નીરવ પ્રકૃતિ અને શાંત અણુની રજૂઆત પ્રકૃતિની ભંગીની ધ્વનિત કરે છે. કાલિદાસ મહાભૂતિપૂર્ણ પ્રકૃતિનું આલેખન કરે છે. વિક્રમોર્વશીના ચોથા અંકમાં પાગલ પ્રેમી પુરવાર પ્રકૃતિના તત્વોમાં ઉર્વશીની ભાળ મેળવવાનો પ્રયાસ કરે છે. પ્રકૃતિનું કલાપૂર્ણ સજીવારૂપ કાલિદાસના નાટકોને વધુ પડતા માનવીય અને હૃદયસ્પર્શી બનાવે છે. અને કાલિદાસ પ્રકૃતિના માધ્યમથી પ્રણયને સંસ્કારે છે. સંઘર્ષ નાટકોના પ્રાણ છે. કાલિદાસે માલવિકાગ્નિમિત્રમાં માનવીય સંઘર્ષોની કથા લેખી છે. જ્યારે અન્ય બે નાટકોમાં માનવ અને દૈવીય સંઘર્ષનું આયોજન કર્યું છે. માનવની પ્રબળતમ મનોકામના દેવકૃપા વગર પરિપૂર્ણ નથી એ ભાવના આ નાટકોમાં જોવા મળે છે. જીવનમાં પ્રકૃતિ સંકુચિતતા અને સંકીર્ણતાનો કાલિદાસે શાપ યોગ્ય ગણે છે. તેમાંથી માનવ અને દેવોના સંઘર્ષ પેદા થાય છે. વિક્રમોર્વશીમાં ભરતના નાટકમાં ઉર્વશી નાટ્યપાઠ ભૂલી પ્રેમીના સ્મરણોમાં ડૂબી પરિણામે શાપને ભોગ બની. શકુંતલા પણ દુર્વાસાનું સ્વાગત વખતે અસાવધાન બની પ્રેમીની દુનિયામાં ખોવાઈ અને પરિણામે શાપનો ભોગ બની. જો કે આ શાપ સરવાળે આશીર્વાદ જ પુરવાર થાય છે. પરિણામે શાપનો ભોગ બની શાપ આશીર્વાદ રૂપ જ પુરવાર થાય છે. કાલિદાસ અમંગલમય શાપ ધારવા થોડી હાનિ પેદા કરી પાત્રોની ઉન્નતિ સાધે છે. આ પાત્રો પણ માનવજાત માટેના આશીર્વાદના ઘડવૈયા છે. શાકુંતલમાં કવિએ સત્ય સાથેનો સંઘર્ષ
નિરૂપ્યો છે. સામાન્ય રીતે સત અને અસતનો સંઘર્ષ જગપ્રસિદ્ધ છે, પરંતુ બંને પક્ષો સાચા હોય છતાં તેમને સહન કરવું પડે. તેમાં વિધિની વક્રતા જોવા મળે છે. આ સ્થિતિમાં સાચા કારણોનું દર્શન થાય છે. કાલિદાસના સંઘર્ષનો અંત મંગલમાં જ આવે છે. કાલિદાસની ત્રણેય નાટ્યકૃતિઓ સુખાંતે પૂર્ણ થાય છે. કાલિદાસની રસરાજ શૃંગારનો કવિસ્વર છે. તે ઇન્દ્રનું લાલન પાલનનો કવિ છે. જયદેવ તો તેને કવિતા કામીનો વિલાસી કહ્યો છે. એની શુદ્ધતા અને ઔચિત્યના આગ્રહી કાલિદાસના નાટકોમાં કવિતા ભાવપૂર્ણતા આણી આપે છે. તેના નાટકોના પદ્યોમાં ઊંચી કક્ષાનું ઉર્મિત્વ જોવા મળે છે. શાકુંતલા અને વિક્રમોર્વશીય કવિતા હૃદયસ્પર્શી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અભિનવ શાકુંતલ નાટક વિશે ચર્ચા કર્યા પછી આપણે ત્રણેય નાટકો વિશે મૂલ્યાંકનનો અભ્યાસ કર્યો અને અભ્યાસ દ્વારા કવિ કાલિદાસ દ્વારા રજૂઆત થયેલા ત્રણેય નાટક માલવિકાગ્નિમિત્ર, વિક્રમોર્વશીય અને અભિનવ શાકુંતલ ત્રણેય નાટકો ઉત્તમ રીતે રજૂઆત કર્યા છે કાલિદાસે. અને તેની મૂલ્યાંકનમાં આપણે જોયું કે તેની વસ્તુ કાલિદાસ પોતાના નાટકની વસ્તુ ઇતિહાસ, પુરાણ અને મહાભારત કૃતિઓમાંથી પસંદ કરી છે. અને કાલિદાસની પાત્રસૃષ્ટિ જીવનશૈલી જેટલી જ વિશાળ નાયકોનો પુરવાર દૃશ્યન વિરોધાત્મક છે. ખાલી અગ્નિમિત્રમ એક વિલાસી, કામી અને ડરપોક છે. અને નાયક નાયિકાઓ અનેક સુંદર રીતે વર્ણન કરેલા છે. અને તેમના ગૌણ પાત્રો વિશે પણ તેમને સુંદર રીતે, જેમ કે અનસૂયા, બટકા બોલી પ્રિયવદા, ચકોર ચિત્રલેખા, બકુલાવલિકા વગેરે ગૌણ પાત્રો વિશે સુંદર પાત્ર સૃષ્ટિ દ્વારા તેમનું વર્ણન કર્યું છે નાટકમાં. અને નાટકોમાં આવતા સંઘર્ષો વિશે કવિએ સુંદર પ્રાકૃતિક રીતે અહીંયા આપણને મૂલ્યાંકનમાં દરેક નાટકો વિશે કાલિદાસે ચર્ચા કરી છે. અને તેના વિશે કવિ કાલિદાસે જીવન વૈવિધ્ય રંગો પૂરી આ નાટકોની રચના કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા ત્રણેય નાટક પરીક્ષામાં પ્રશ્ન તરીકે પૂછાઈ શકે. તો જય હિન્દ, જય ભારત, અસ્તુ. અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે.